ભુજ શહેરના વોર્ડ નંબર 6 ખાતે ભાજપ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન શ્રી મચ્છુ કાઠિયા દરજી સમાજવાડી છઠ્ઠી બારી રિંગ રોડ ખાતે વિધિવત રીતે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી અને સ્થાનિક કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આ પ્રસંગે કચ્છ મોરબીના સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા તથા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલના હસ્તે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ભુજ શહેર ભાજપના પ્રમુખ મિતભાઈ ઠક્કર, મહામંત્રીઓ રીતેનભાઈ ગોર અને જીગરભાઈ શાહ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા। આ ઉપરાંત દેવરાજભાઈ ગઢવી, કિરીટભાઈ સોમપુરા, બાલકૃષ્ણભાઈ ગોર, મહિદીપસિંહ જાડેજા સહિતના મંડળ ઇન્ચાર્જોએ પણ હાજરી આપી હતી। વોર્ડ નંબર 6ના ઇન્ચાર્જ તરીકે જયંતભાઈ ઠક્કર અને સંજયભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન આગેવાનો દ્વારા કાર્યકર્તાઓને આવનારી નગરપાલિકા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને વિજયી બનાવવા માટે સક્રિય રીતે જોડાવાનું આહવાન કરવામાં આવ્યું હતું। આ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આ વોર્ડના ભાજપના ઉમેદવારો જગતભાઈ વ્યાસ, ધ્વની હિતેશભાઈ ગણાત્રા, પ્રશાંત ગિરી ગોસ્વામી અને હિનાબા જીતેન્દ્રસિંહ ઝાલા દ્વારા આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં આ વિસ્તારના મતદારો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા। જગતભાઈ વ્યાસે આ વિસ્તારમાં થયેલા વિકાસ કાર્યોની રૂપરેખા આપીને લોકોને સતત ઉપયોગી રહેવાનો કોલ આપ્યો હતો। આજે જ્યારે સમગ્ર ગુજરાતની અંદર સ્થાનિય સ્વરાજની જ્યારે ચૂંટણીઓ ચાલી રહી છે, જેના અંતર્ગત આજે ભુજ નગરપાલિકાની આ ચૂંટણીમાં વોર્ડ નંબર 6 અને 9ના કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી આદરણીય શ્રી કેશુભાઈ પટેલ, અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આપે જોયું કે આ વોર્ડ નંબર 6ના કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે મોટા પ્રમાણમાં જનસમર્થન મળ્યું છે। વિવિધ સમાજના સૌ આગેવાનો અહીંયા જોડાણા છે, સૌ લોકો અહીંયા પધાર્યા છે અને વર્ષોથી આ વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને સેવા કરવાની જે તક છે પ્રજાજનોએ આપી છે અને આ વખતે પણ અમે ઉત્સાહ જોઈ રહ્યા છીએ કે ભુજની અંદર પણ ભુજની જનતા ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના સૌ ઉમેદવારોને સેવા કરવાનો મોકો અને તક આપશે। આજે વોર્ડ નંબર 6ના મધ્યસ્થ કાર્યાલયનું આપણે સૌ કોઈ વડીલો છે, અમારા ભારતીય જનતા પાર્ટીના આપણા યુવા અને વાઇબ્રન્ટ સાંસદ એવા શ્રી વિનોદભાઈ ચાવડાજી, આપણા ભુજના લોક લાડીલા ધારાસભ્ય, વિઝનરી ધારાસભ્ય એવા શ્રી કેશુભાઈ પટેલ સાહેબ તથા અમારા વોર્ડના ઇન્ચાર્જ એવા શ્રી બાલકૃષ્ણભાઈ મોતા, ભુજ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી મિતભાઈ, અશોકભાઈ હાથી, રેશમાબેન ઝવેરી, અમારા પૂર્વ ઉપપ્રમુખ અને લોહાણા સમાજના પ્રમુખ શ્રી મુકેશભાઈ ચંદે સાહેબ, માકપટ જૈન સમાજના પ્રમુખ, સોની સમાજના પ્રમુખ, મચ્છુ કટિયા સહી સુતાર સમાજના પ્રમુખ, કંદોઈ જ્ઞાતિ હોય, ગોસ્વામી સમાજ હોય, આમ કરીને અમારો બ્રહ્મ સમાજ હોય, આ સર્વ સમાજ મળી અને આજે અમે આ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે અમારા સૌ કોઈ શીર્ષ નેતૃત્વના હાજરીમાં। ત્યારે અહીં ઉપસ્થિત સૌ કોઈ લોકોનો બહોળો સારો પ્રતિસાદ જે અમને પ્રાપ્ત થયો છે। છેલ્લા 25 વર્ષથી જે આ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે, પૂર્વ નગરપતિ હોય એવા શ્રી નરેન્દ્ર મેઘજી ઠક્કર હોય કે ઇબ્રાહિમ ખાન પઠાણ હોય, જયશ્રીબેન મકવાણા હોય, એવી રીતે મારી પણ આ ત્રીજી ટર્મ છે। ત્યારે મારા સાથી, મારું નામ જગત વ્યાસ, ત્યારે મારા સાથી એવા પ્રશાંતભાઈ ગોસ્વામી, ધ્વનીબેન ગણાત્રા અને હિનાબા ઝાલા, આપણે સૌ કોઈ આજે અમે કાર્યાલયનું ઓપનિંગ કર્યું। બહોળી સંખ્યામાં લોકો આવ્યા, સૌ કોઈ કાર્યકરો અહીં હાજર રહ્યા। ત્યારે આપ જોઈ શકો છો એ પ્રમાણે માહોલ સમગ્ર ભુજમાં એવો છે કે 44 કમળ એ નગર સેવા સદનમાં જશે, પણ અમારા આ 4 કમળ એ સૌથી વધુ લીડ લઈને નગરપાલિકામાં જશે, જેમનો હું આપને વિશ્વાસ અપાવું છું। નવા મતદારો અને જૂના મતદારો એક જ આકર્ષણ હોય છે કે નરેન્દ્ર મોદી સાહેબના હાથમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનું કમળ હોય એ જ આકર્ષણનું કેન્દ્ર છે। બાકી અમે એમના કાર્યકરો છીએ અને કાર્યકરો એ લોકોની કોઈ પણ ખૂટતી કડી પૂરી કરવા માટે અમે બધા તત્પર છીએ। રાત દિવસ મહેનત કરી અને જે પણ હજી પણ ખૂટતી કડીઓ હશે એ પૂરી કરીશું, જેમના આપના માધ્યમથી હું વિશ્વાસ અપાવું છું।